સુરત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના સાગરીત રાજ રૈયાણીની કરી ધરપકડ. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગના મુખ્ય સાગરીત પૈકીના એક આરોપી રાજ પ્રકાશ રૈયાણીને પોલીસે કિમ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી રાજ રૈયાણી વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગંભીર ગુનો પણ નોંધાયેલો હતો, જેના કારણે તે છેલ્લા 10 મહિનાથી નાસ્તો ફરતો હતો. છેલ્લા 10 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાજ રૈયાણી ગેંગના મુખ્ય આરોપી મિલન દરજીને મદદ કરતો હતો. રાજ રૈયાણીનું મુખ્ય કામ જરૂરિયાતમંદ લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવાનું હતું. તે આ લોકોને કમિશન આપીને તેમની પાસેથી બેંક કીટ મેળવતો હતો અને ત્યારબાદ તે એકાઉન્ટ્સ દુબઈ ખાતે રહેલા મુખ્ય આરોપી મિલન દરજીને પહોંચાડતો હતો. આ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી કરવા માટે થતો હતો. આરોપી બેંક એકાઉન્ટ ભાડે લઈ મિલન દરજીને આપતો હતો. આ કેસની ગંભીરતા એ વાત પરથી જાણી શકાય છે કે સમગ્ર દેશમાં NCCRP પર આ ગેંગ વિરુદ્ધ કુલ 1869 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજી હજી પણ દુબઈ ખાતેથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે. પોલીસે પકડેલા આરોપી રાજ રૈયાણીની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી ગેંગના સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરીતોને ઝડપી શકાય.